તમારું નામ શું, તમારો હોદ્દો શું છે અને તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસના ઉમેદવારોને કનડગત કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો છે, શું કહેવા માંગો છો? નમસ્કાર. એમજી ન્યૂઝ મારી જોડે આવ્યું, પહેલો તો આપણો ખૂબ ખૂબ આભાર. કારણ કે હવે કોંગ્રેસ પાર્ટીને માત્ર સાચા મીડિયા પત્રકારોની ખૂબ જ જરૂર પડી છે સાહેબ. મારો હોદ્દો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિનો હું મહામંત્રી છું. જિલ્લા મહામંત્રી તરીકે વિષ્ણુ દવેની નિમણૂક કરવામાં આવી છે સાહેબ. વિસનગર નગરપાલિકાની અંદર સમગ્ર વિસનગર નગરપાલિકાની જવાબદારી પણ મને મારી પાર્ટીએ મારી નિષ્ઠા જોઈ અને મને આપવામાં આવી છે સાહેબ. પરંતુ જે દિવસથી નગરપાલિકાની વિસનગર નગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા પીટાઈ ગયા ત્યારથી આ ભાજપ સરકાર એનો ડર ભારી ગઈ. કારણ ડર એટલા માટે કે ગત 5 વર્ષમાં આમને કોઈ કામ કર્યું નથી. એ પ્રજા એની સાક્ષી છે. ભાજપે કોઈ કામ કર્યું નથી. એના વિસનગર શહેરીજનો, વિસનગરના મતદારો એના સાક્ષી છે. આ મતદારોનો મિજાજ ભાજપ ભાળી ગઈ હોવાથી ભાજપ હાર ક્યારેય પચાવી શકતી નથી. પછી ભાજપની જે નીતિ હું તો આતંકવાદી કહીશ. ભાજપ સરકારના ગુંડાઓ દ્વારા થતો આતંક એને હું આતંકવાદી જ કહીશ. કારણ વિસનગરની અંદર ભાજપના ગુંડા એ આતંકવાદીઓએ નગરપાલિકામાં અમે ઊભા કરેલા ઉમેદવારોના ઘેર જઈ અને આતંકી પ્રવૃત્તિથી ડરાવી ધમકાવી એમના ફોર્મ પાછા ખેંચવાની આ લોકો ષડયંત્રો કરી રહ્યા છે. એ ષડયંત્રનો અત્યારે તાજેતરનો દાખલો હું તમને આપું તો વોર્ડ નંબર 1 હું શરૂઆત કરું છું કે જ્યાં અત્યારે હાલ એમના ષડયંત્રો દ્વારા અમને પહેલા તો 2 સ્ત્રી ઉમેદવારોને પ્રથમ પગથિયા સુધી કે જ્યાં ફોર્મ ભરવાના હોય ત્યાં સુધી અમને પહોંચવા દેવામાં આવ્યા નથી. બીજી રહી વાત વોર્ડ નંબર 1નો એક ઉમેદવાર અમારો રવિ પટેલ અને એક બીજો ઉમેદવાર પુરુષ ઉમેદવાર એના ઘેર જઈ એને ધમકાવી અને એક ઉમેદવારનું તો ફોર્મ પાછું ખેંચી લેવાનું. અને રવિ પટેલ વોર્ડ નંબર 1માં કનૈયાલાલ પટેલ રવિ, એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારા ઉપર પોલીસ કેસ હોવાથી તું ઇલેક્શન ના લડી શકે. મારી ધ્યાનમાં પ્રાંત અધિકારીએ મને આવી રજૂઆત કરી કે ભાઈ રવિ પટેલનું પોલીસ કેસ હોવાથી રવિ પટેલ ઉમેદવારી નહીં કરી શકે. તો સાહેબ તાત્કાલિક મેં વકીલને બોલાવી, રવિ પટેલના વકીલને બોલાવી આજની જ હું વાત કરું છું કે હું રવિ પટેલના ત્યાં પ્રાંત અધિકારીના ત્યાં પહોંચ્યો અને પછી અમને ગઈકાલ સુધી એવું કહેવામાં આવ્યું હતું કે રવિ પટેલનું ફોર્મ ચાલુ છે. આજે કોઈ પ્રશાસનનું દબાણ હોય, કોઈ રાજકીય ભાજપના દબાણ પ્રાંત અધિકારી ઉપર આવ્યું અને એ અમારું રવિ પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તો સાહેબ અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અહીંયા સ્થગિત થાય, ચૂંટણી પ્રક્રિયા હાઈકોર્ટ અહીંયા બંધ કરાવે એવી અમારી માગણી છે. કારણ આ ભાજપ આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા આખા સમગ્ર વિસનગરમાં પૈસાના જોડે સામ દામ દંડ ભેદ દ્વારા આજે હું આક્રોશ સાથે કહું છું કે આ ભાજપ હાર ભારી ગઈ છે અને અમારા ઉભેલા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા એ તમામ હદ સુધી જઈ રહી છે. આ લોકશાહીનું ખૂન છે. આ મત અધિકાર છીનવાઈ રહ્યો છે. વિસનગરની પ્રજાનો મત અધિકાર, શહેરના લોકોનો મતાધિકાર ન છીનવાય એ હું ભાજપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તમે જો કરેલા કામ સારા હશે તો મતદારો એ મતાધિકારથી તમને ચૂંટીને મોકલશે. લોકશાહીનું ખૂન ભાજપ ન કરે. પૈસાના જોરે, આતંકવાદી પ્રવૃત્તિના જોરે ભાજપ પૈસાનું ખૂન
પૈસા આપી કોઈ પણ ભોગે સત્તા મેળવવાની તમારી આ લાલસા, મતાધિકાર છીનવાની આ તમારી પ્રવૃત્તિઓ તમે બે હાથ જોડીને અટકાવો, બે હાથ જોડીને અટકાવો. લોકશાહી બચાવો, લોકોનો મત અધિકાર બચાવો, લોકોને મત આપવા દો, પ્રજાને મતદાન સુધી પહોંચવા દો. બે હાથ જોડીને આજે હું વિનંતી કરું છું, લોકશાહી બચાવો, લોકશાહી બચાવો. અને રહી વાત કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક ચૂંટણીમાં, નગરપાલિકામાં સત્તા નથી જોઈતી મારે, પણ નગરપાલિકાની અંદર ભાજપ, તમે પારદર્શક શું વહીવટ કરો છો એ તો અમને જણાવવા. માત્ર એક વિરોધ પક્ષમાં તો અમને બેસવા દો. અમને વિરોધ પક્ષમાં બેસી અમારે જોવું છે કે ભાજપ એ શું કામ કરી રહ્યું છે. વિસનગરના પ્રજાઓ માટે, વિસનગરની સુખાકારી સગવડો માટે ભાજપ શું કામ કરે છે. મારે સત્તા નથી જોઈતી, મને વિરોધ પક્ષમાં બેસવા દો, કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવા દો અને જોવા દો કે એનો પારદર્શક વહીવટના અમને સાક્ષી બનવા દો. બસ આપણા માધ્યમથી પ્રજાને અને હું ભાજપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ ઇલેક્શન થવા દો. હું વિષ્ણુ દવે. આભાર સાહેબ, આભાર. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.